શીર્ષક હેઠળ કુલ રકમ એ આપણે વેચાણમાંથી બાદ કરી દઈશું. આવું વેચાણ જે આપણે પહેલેથી જ વેપાર ખાતાની જમા બાજુ દર્શાવેલું છે એ વેચાણમાંથી આપણે કુલ જવાબદારી 5,000 રૂપિયા બાદ કરી દઈશું અને જે તફાવતની રકમ છે એ જવાબદારી આપણી હજી ઊભી છે એટલે એ તફાવતની રકમને આપણે ક્યાં લઈ જશું? મૂડી દેવા બાજુ ચૂકવવાની બાકી જવાબદારી તરીકે. ક્લિયર? તો આ આપણી વેચાણ વેરાની વિવિધ અસરો છે. ત્યાર પછીનું હવાલો આપણે સમજવો છે એ છે ટીડીએસ. ટીડીએસ શું છે? તો કોઈ પણ ધંધાકીય એકમ આવો વેરો વેચાણ કે આવક ઉપર ચૂકવતી નથી. ટીડીએસ પણ સામાન્ય રીતે એ વ્યાજ કે અન્ય આવક સાથે સંકળાયેલો છે. ટીડીએસનો વિચાર આપણે બે રીતે કરવાનો છે. એક તો ટીડીએસ જેને કહેવાય છે ટેક્સ ડિડક્શન એટ સોર્સ. આપણે એને કહીશું મૂળ સ્થાનેથી કરવેરાની કપાત. મૂળ સ્થાનેથી કરવેરાની કપાત. આ ટીડીએસનો આપણે બે રીતે વિચાર કરવાનો છે. એક તો આવક તરીકે અને બીજું ખર્ચ તરીકે. હવે કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો જો આવો ટીડીએસ પાકા સરેઆમાં મિલકત લેણા બાજુ જે રોકાણો દર્શાવ્યા છે એનું વ્યાજ હોય તો એના પરનો ટીડીએસ છે એને આવક તરીકે લેવાનો છે. ફરીથી સમજો, પાકા સરેઆમાં મિલકત લેણા બાજુ રોકાણોના શીર્ષક હેઠળ જે કાંઈ રોકાણો દર્શાવ્યા હોય એના પર જો આપણને વ્યાજ મળે તો એનો ટીડીએસ એ આપણી આવક છે. જ્યારે કંપનીના જ ફોર્મેટમાં તમને આને ખર્ચ તરીકે ક્યારે લેવાનો છે? તો કંપનીએ જે વ્યાજ ચૂકવવાનું છે એને તમારે ખર્ચ તરીકે એને એ વ્યાજ ચૂકવવાના વ્યાજ પરનો ટીડીએસ એ ખર્ચ છે. રોકાણોના વ્યાજનો ટીડીએસ આવક છે. ચૂકવવાના વ્યાજનો ટીડીએસ એ ખર્ચ છે. તો એ રીતે જોઈએ તો ટીડીએસ છે એ શું છે? તો કાચું વ્યાજ અને ચોખ્ખા વ્યાજનો તફાવત છે. જ્યારે આપણે ઇન્કમ ટેક્સ કરીએ ત્યારે એટલે જ ગ્રોસિંગ અપ કરવાની મેથડમાં જઈએ છીએ કે ખરેખર કેટલો કર ભરવો એ એના દ્વારા જાણી શકાય. ખરેખર ટીડીએસ કાપ્યા પહેલાનો ક્યારે થશે એ તો કાચું વ્યાજ અને ચોખ્ખા વ્યાજનો તફાવત એ ટીડીએસ છે. હવે આ ટીડીએસ છે જો આવક હોય તો આપણે એને આવક તરીકે અને તમે મળવાની બાકી આવક તરીકે મિલકત લેણા બાજુ દર્શાવીશું. ખર્ચ હોય અને ચૂકવવાનો બાકી હોય તો મૂડી દેવા બાજુ ચાલુ દેવાના શીર્ષક હેઠળ દર્શાવીશું. આ છે ટીડીએસ. હવે ટીડીએસ એટલે ટીડીએસ સુધીના હવાલાને તમે સમજ્યા, પણ આ સાથે હજી કેટલાક એવા હવાલાઓ છે કે જે તમને પ્રત્યક્ષ રીતે દાખલામાં વધારાની માહિતી તરીકે આપેલા ન હોય છતાં તમારે એની અસર આપવી પડે. એવા હવાલાઓને આપણે કહીએ છીએ હિડન એડજસ્ટમેન્ટ, છુપા હવાલા. આવા છુપા હવાલામાં સામાન્ય રીતે ડિબેન્ચર વટાવ. છુપા હવાલાઓમાં આપણે સૌથી પહેલા લેશું ડિબેન્ચર વટાવ.
ડિબેન્ચર વટાવ. હવે ડિબેન્ચર વટાવ જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે વટાવથી બહાર પાડે છે, એટલે કે કંપનીને એટલી રકમ ઓછી મૂડી તરીકે મળે. પણ આ બાકીની જે મેળવેલી રકમ છે એ કંપની જેટલા વર્ષ સુધી વાપરે ત્યાં સુધી કંપનીને એનો બેનિફિટ, એનો ફાયદો મળતો હોય. એટલે ડિબેન્ચર વટાવની રકમને આપણે કોઈ એક વર્ષ વચ્ચે એક વર્ષના નફા નુકસાન હવાલા ખાતે લઈ જવાની નથી. જેટલા વર્ષ દરમિયાન કંપની એનો ફાયદો મેળવતી હોય એટલા વર્ષ વચ્ચે આપણે ડિબેન્ચર વટાવને ફાળવી દેવાનો છે. કોઈ એક વર્ષે કંપની ડિબેન્ચર બહાર પાડે એટલે તમે સમજી શકો છો કે એ જ વર્ષ માટે માત્ર ડિબેન્ચર મૂડીનો ઉપયોગ થતો નથી. ઘણા બધા વર્ષ માટે કંપની એ મૂડીનો ઉપયોગ કરે છે. આ સાથે તમારે એ બાબત પણ ધ્યાનમાં રાખવાની કે ડિબેન્ચર વટાવની સાથે તમને ડિબેન્ચર પરત કરવાની તારીખ આપેલી હોય તો ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારથી ડિબેન્ચર પરત કરવામાં આવે ત્યાં સુધીના સમયગાળાના જેટલા વર્ષ તમારી પાસે પ્રાપ્ય હોય એ દરેક વર્ષ વચ્ચે કુલ ડિબેન્ચર વટાવને એક સરખા હિસ્સે ફાળવી દેવાનો રહેશે. આમાં જેટલો વટાવ આવે એમાં જે એક વર્ષનો વટાવ હોય એ તમારે ખર્ચ તરીકે લખી વાળવાનો હોય, એટલે એને તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું. જ્યારે બાકીનો છે એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પ્રાથમિક ખર્ચના શીર્ષક હેઠળ વધારાનો જેટલો છે એ રાખી મૂકવાનો છે. દાખલા તરીકે તમને એવું કહેવામાં આવ્યું છે કે કંપની રૂપિયા 9 લાખના ડિબેન્ચર 10% વટાવથી બહાર પાડે છે. હવે 9 લાખના 10% એટલે થાય 90,000. બરાબર. માની લો કે આવા ડિબેન્ચર છે એ 2001માં બહાર પાડ્યા છે. 2001. બરાબર. તો 2001માં બહાર પાડી અને 2009-10માં પરત કરવાના છે. મતલબ 9 વર્ષ આપણે એ ડિબેન્ચર વાપરવાના હોય. આપણો સમયગાળો છે 9 વર્ષ. તો આપણે જે ડિબેન્ચર વટાવ નક્કી કર્યો છે એ ડિબેન્ચર વટાવને આપણે જેટલા વાપરવાના વર્ષ છે એની વચ્ચે ફાળવી દેવામાં આવશે. 90,000 કુલ ડિબેન્ચર વટાવને આપણે 9 વર્ષ વચ્ચે ફાળવીએ એટલે પ્રત્યેક વર્ષે ડિબેન્ચર વટાવ લખી વાળવાનો થશે રૂપિયા 10,000. આ માટે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પ્રાથમિક ખર્ચનું છેલ્લું શીર્ષક છે. એમાં ડિબેન્ચર વટાવ પહેલાં આપણે કુલ દર્શાવીશું. ઇનર કોલમમાં 90,000 માત્ર ને માત્ર ચાલુ વર્ષે માંડી વાળવાનો ત્યાંથી બાદ કરીશું તો માંડી વાળવાનો 10,000 તો 12 જણા લખીશું 80,000. અને આ 10,000ની બીજી અસર આવશે. તમે લખી વાળો છો, ખર્ચ ગણી નાખો છો એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો થઈ ગઈ બે અસર. ફરીથી એક અસર નફા નુકસાન ઉધાર બાજુ માંડી વાળેલ ડિબેન્ચર વટાવ, અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ક્લિયર? આ તમારો છૂપો હવાલો. એ જ રીતે ડિબેન્ચર વટાવની જેમ જ બીજો છૂપો હવાલો છે ડિબેન્ચર વ્યાજ. જો તમને ડિબેન્ચરની સાથે ટકાવારી આપેલી હોય તો તમારે ડિબેન્ચર વ્યાજ ગણવાનું રહેશે અને આવા ડિબેન્ચર વ્યાજની અસર પણ આપવાની રહેશે. તો ડિબેન્ચર વ્યાજમાં પણ તમારે વ્યાજ એ ખર્ચ હોય, એક અસર આવશે નફા નુકસાન ખાતાની
ઉધાર બાજુ. જો ડિબેન્ચર વ્યાજનો અમુક ભાગ ચૂકવાઈ ગયેલો હોય, એની માહિતી તમને કાચા સરવૈયામાં આપી હોય, તો તમારે એ માહિતી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઇનર કોલમમાં રાખવી અને પછી જે ડિફરન્સ હોય બાકીનો એને એ જ વ્યાજમાં પ્લસ ચૂકવવાના બાકી એવી રીતના કરી દેવાનું. એટલે એક અસર થાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જ્યારે બીજી અસર થશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. આપણે તારણવાળી લોન પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ તારણવાળી લોનના શીર્ષક હેઠળ ત્યાં ડિબેન્ચરમાં પ્લસ કરી દેવા. ત્યાં તમને જે ડિબેન્ચરની અમાઉન્ટ આપેલી હોય એમાં ચૂકવવા બાકી વ્યાજ પ્લસ કરી દેવામાં આવશે. એટલે ડિબેન્ચર વ્યાજની પણ તમને સૂચના ન હોય છતાં ડિબેન્ચર વ્યાજના પર્સન્ટેજ આપ્યા હોય તો આપણે ડિબેન્ચર વ્યાજની આવી બે અસર આપવાની રહેશે. બરાબર. હવે આ તમારા આખા સ્ટોકથી શરૂ કરીને છુપા હવાલા સુધીના બધા જ હવાલાને આપણે અહીંયા સમાવી લીધા છે. આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ ત્યારે આપણી પાસે કાચા સરવૈયાની માહિતી પ્રાપ્ય હોય, સાથે આપણે સમજ્યા એ બધા જ હવાલાની માહિતી પણ પ્રાપ્ય હોય. મેં તમને કીધું એમ કાચા સરવૈયાની હંમેશા એક અસર, દરેક હવાલાની હંમેશા બે અસર આવશે. હવાલા અને કાચું સરવૈયું બંનેનો સંયોગ કરી આપણે કંપનીના વાર્ષિક હિસાબ 1956ના પરિશિષ્ટ 6 મુજબના ફોર્મેટમાં તૈયાર કરવાના છે. પાછલા લેક્ચરમાં તમે સમજ્યા હતા એ ફોર્મેટ ટી ફોર્મ અને આઈ ફોર્મ. તો ટી ફોર્મ એટલે ઉધાર જમા બાજુવાળું, આઈ ફોર્મ એટલે ઊભું પત્રક, જ્યાં આપણે ભંડોળની પ્રાપ્તિ કુલ કેટલી છે, એમાં શેર હોલ્ડર્સના ફંડ્સ કેટલા અને જવાબદારી ફંડ કેટલા એનો ટોટલ, એની સાથે રોકાણો, કાયમી મિલકત અને રોકાણ સાથે કાર્યશીલ મૂડીનો સરવાળો, એ થાય આપણો ભંડોળનો ઉપયોગ. સોર્સ ઓફ ફંડ એન્ડ એપ્લિકેશન ઓફ ફંડ એટલે ભંડોળની પ્રાપ્તિ અને ભંડોળનો ઉપયોગ. અહીંયા આપણે બંને બાજુના સરવાળા ઊભા પત્રકમાં મેળવતા નથી. ત્યાં આપણે ભંડોળની પ્રાપ્તિ અને ભંડોળનો ઉપયોગ ઇક્વલ થઈ જવા જોઈએ તો આપણી ફોર્મેટ સાચું છે, તો આપણી ગણતરી સાચી છે એવું સમજી શકાય. હવાલાની બધી જ અસરો સમજ્યા સાથે તમારે કેટલીક એવી બાબતો છે કે તમારે એ ધ્યાનમાં રાખવાની છે. જેવી રીતે કે જાંગડ પર વેચાણ તમને આપ્યું છે અને વેચાણ વેરો પણ આપ્યો છે, તો જાંગડ પર વેચાણ નોંધવી, ભલે તમને એની માહિતી પછી આપી હોય, વેચાણ વેરાની માહિતી પહેલાં આપી હોય, છતાં હંમેશા તમારે જાંગડ પર વેચાણની પહેલાં અસર આપી દેવાની અને ત્યારબાદ જ વેચાણ વેરાની અસર આપવાની રહેશે. જાંગડ પર વેચાણ અને વેચાણ વેરો એના તમારે ક્રમમાં કોઈ ફેરફાર કરવો નહીં. એટલે કેટલીક આવી બાબતો એવી છે. એવી જ રીતના ડિબેન્ચર વ્યાજના તમને ટકા આપ્યા હોય તો તમારે કીધું ન હોય છતાં તમારે વ્યાજ ગણવાનું છે. ડિબેન્ચર વટાવ માટે તમને ડિબેન્ચર પરત કરવાની તારીખ આપી હોય તો આપને સૂચના ન હોય છતાં આપણે વ્યાજને એટલા વર્ષો વચ્ચે ખર્ચ તરીકે ફાળવી દેવાનું છે. આ બધી બાબતો એવી છે કે તમને સૂચિત ન હોય છતાં તમારે એ પ્રક્રિયાને અનુસરવાનું છે. બરાબર. તો આ તમે સમજ્યા આપણે કાચા સરવૈયાથી શરૂ કરીને પાકું સરવૈયું બનાવવા સુધીની ટ્રીટમેન્ટ કેવી છે અને આપણે કેવી રીતે પાકા સરવૈયા તૈયાર કરીશું. હવે પાકા સરવૈયાને આપણે ટી ફોર્મ આઈ ફોર્મનું જે વિશ્લેષણ કર્યું છે તો એને ઊભા પત્રકમાં કેવી રીતે રજૂ કરી શકાય એ હવે પછી સમજીશું.